એ હવે હું શું કરું રે ભીહ રે પડી ગઈ બજારમાં જાવ ચા પાછળ પાછળ આવતો મારવાની ધમકી વાલકો રે આપતો આમ જવાબ બનાવી હવે છે ને મને હું કયો છો તમે વગા હાજા છાસો ને તો હવે બજારમાં આમ ક્યાંય છે ને વાલકાની ને ગજુની ખાયા સડતા નહીં એ રોકડ તમે મને હું સમજો છો હવે તો હું હારો થઈ ગયો છું હવે અને હવે તો છે ને વાલકાની ને ગજુની એને ઢીબી ન નાખો ને તો મારું નામ ભૂખડ નહીં. ઈ તમારું નામ ભૂખડ જ છે પણ બાપા હવે બાંધવાનું ને એવું બંધ કરી દો આપણે એને નહીં પહોંચીએ કી. અરે કેમ ન પહોંચી તું હવે તો હારો થઈ ગયો. હાલો હાલો બાજજો બસ હવે પેલા ખાઈ લો હાલો. ખાવાનું નામ નહીં લેવાનું અને પાણીનું નામ નહીં લેવાનું. જ્યાં સુધી વાલકાને ને ગજુને ન મારું ને ત્યાં સુધી મારે અંજણ આરામ છે. હવે એ બાપા તમે અંજળ આરામ કરો અમને ખાવા દો. અત્યારે છે ને હું તમને નહીં ખાવા દઉં ખાલી ધોકા લઈ લો હાલો. હું કહું ને હવે તમારે બીવો નથી યા તો હું જરાક છે ને એકલો પડી ગયો ને એટલે હું માર ખાઈ ગયો. હવે તમે મારી હારી છો એટલે થોડો હું માર ખાવાનો છું. હવે તો આપણે બે થઈ ત્રણે થઈ એના ઢીબી નાખવાના સીવી. હાલો હાલો લઈ લો થોડા ધોકા અને રોકડ છે ને તે બોલ બોલ ધારીઓ લઈ લો. હાલો હાલો જાઓ. એમ નહીં અહીંયા બે જણા મને એકલો ભાડીને માર્યો છો. ક્યાં ગયો તારો બાપો? બોલાય વાલકાને બોલાય. વાલકા એ મારો ને હવે તમે હું હવે બાપા એ બાપા ઓ બાપા એમ નહીં તું મને હું સમજતો તો આપતે હું છે આપતે અરે ત્રણ વાર તું મને મારી ગયો હવે તું હે પણ તમે હું જોઈ રહ્યા છો મારો મારો નહીં ઓય બાબા એ પણ હું છે બુકરિયા પણ અરે હું તને એમ જ કહેતો છે હું છે તોય તમે મને ત્રણ ફેરી મારી ગયા હવે તું તો બાપા હું છું બાપા હું છું લા હે ઓ ભૂકડ કાકા આપકા માથામાં કઈ ધોકો હટાય ઓ બાપા ઊભા થાવ. જો સાહેબ આ મારા બાપા અને મારા બાપાને છે ને માથામાં ધોકો માર્યો. ઈ ધોકો માર્યો ને ઈ મારા કાકા જ થાય ભૂખડ કાકા ની. હા અને છે ને સાહેબ ઈ છૂટવો ન જોવે મને માથામાં માર્યું ને એટલે છૂટવો તો ન જ જોવે ગમે એમ થાય ને સેલ્ફી કીનો કરી દેજો અને બે ત્રણ ડંટા મારજો એને. અને આમ જોવો સાહેબ જામીન ન થાય ને એવું કાક કરજો ને થોડાક દી. અરે હાથ મરીનો કેસ નાખું 307 ની કલમ લગાડું અને તો જામીન તો થાવા જ ન દઉં. આમ જોવો સાહેબ મારા બાપાને આમ જોવો હેમરેજ કરી નાખ્યું. આમ જોવો માથામાં આમ જોવો મારો ઘરે આવીને સાહેબ ધોકા મારી ગયો હોય. કાંઈ વાંધો નહીં તમારો બદલો લે છે ને આગળ. હા આમ તો ગજુડા તું સાહેબ ને ઘરે લઈને જા હું ઘરે આરામ કરું હવે. હા બાપા તમે ધીમે ધીમે છે ને ઘરે પહોંચી જાવ. હું સાહેબ ને લઈને છે ને ભૂખડ કાકા ને ઘરે જાવ. હા જા હા હાલો સાહેબ ભૂખડ કાકા ઘરે. હાલો હાલો હવે બધી વાત મેં કીધું હાલો ને હવે તો ખાઈ લઈ બહુ ભૂખ લાગી મને. ખાવાની વાત જ નહીં કરતા હું કીધું ને એ હજી દવાખાને લાવે ને પછી મને ખબર પડે કે જીવે છે કે મરી ગયો અને મરી જાય ને પછી આપણે ખાવાનું જ છે. પોલીસ વાળા આવ્યા. ભૂખડ આપતા ને એ રોકડ વયો ગયો. એ સાહેબ આ તે ભૂકડ કાકા અને આને તે ધોકો મારા બાપાને માથામાં માર્યો તો. કેમ ભાઈ બહુ પાર્વતી ગયો લાગે તને? ના ના સાહેબ મને છે ને 3-4 વાર માર્યો. મને મેં કાંઈ કોઈની કેસ કર્યો મેં એક ફેરે તમને માર્યો તો અહીં જરી કેસ કર્યો તો તમે મને લઈ જાવ છો. એ સાહેબ હાવ કાલા કાઢે હોય એની વાતમાં આવતા જ નહીં. હાવ કાલા કાઢે ઈ. એ ધીરુ જમાદાર હા સાહેબ પકડે ને ધોકા તો ગયા. બહુ પાર્વતી સાહેબ ઉપડો જેલમાં ડાયરેક્ટ જેલમાં. શાની દવા લેવા જાવી? મેં ક્યારે કીધું તને? હમણે તો તમે કીધું કે માથું દુખે છે ટીકડી લઈ આવી એમ. યા ઈ છે ને હવે ભૂલાઈ જાય છે. આમ તો આ બહાર બધે રૂજાઈ ગયું છે પણ અંદર કારક ટાવર મેકી દે છે. હું ક્યાં છું હું કરું છું કઈ યાદ જ નથી રહેતું. બીજું કઈ યાદ શક્તિ વહી જાય છે ને પછી આવી જાય છે.
એમાં બાપા એવું છે તમે કયો ને એમ બહાર થી બધે રૂઝ આવી ગઈ પણ અંદર હું છે મગજમાં વાગી ગયું હોય એટલે થોડીક યાદ શક્તિમાં છે ને પ્રોબ્લેમ પડે છે સમજ્યા તમે બધું ભૂલી બહુ જાવ છો પાછા આપણે એક કામ કરીને ભાવનગર થઈને રિપોર્ટ કરાવીએ બી એટલે બધું ખબર પડી જાય મગજમાં વાગેલું છે કે બાર વાગેલું છે એમ. પણ બાપા અત્યારે નથી જવું જમીન પછી જાવી ત્યાંથી હું છે ને ગામમાંથી તમને માથાની ટીકડી લઈ આવી દઉં પછી છે ને હાઈના ભાવનગર જાવી મોટા દવાખાને મગજના રિપોર્ટ કરાવી લેવી હું પ્રોબ્લેમ છે ને ખબર પડી જાય. હા ઈ વાત તારી બરોબર છે પણ ગમે એમ થાય અત્યારે છે ને થોડુંક માથામાં ફેર પડે ને એવું કાંઈક એકાદી ટીકડી લઈ આવી ને તો મને આરામ થઈ જાય છે વાર છે ને જવાની. કારણ કે માથું બહુ દુખે છે કે રહેવાતું નથી ઘડી એમાં ટાવર મૂકી દે પછી અમારે. હા તે વાંધો નહીં તમે છે ને તો ઘડીક આરામ કરો ત્યાં હું માથાની ટીકડી લઈ આવું. હા તે કાંઈ વાંધો નહીં ચાલો તો જલ્દી આવજો હો પાછો. હા જા કંઈક આરામ કરી જાઓ. ઓકે ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઓય બાપા મુકર જા આ કતુડા ડોય ઓય બાપા કતુડા ડોય કતુ આ કતુડા ચાચા ઓય બાપા ઓય બાપા આ કતુડા ડોય ઓય બાપા મારી લાગ્યો મને ઓય બાપા ઓય બાપા હવે રે તને ખબર પડે મને લાવા દે ઘરે. હા એ બતાવો વાહ એ ભાઈ આ સીધા ઘરમાં ક્યાં આગળ ગયા બહાર બહાર હાલો બહાર નીકળો હટ. એ હું ભાઈ નથી તારો બાપ છો બાપ આમ જો એલા બાપા જેલમાંથી ક્યારે આવ્યો તમે? અરે જેલ તોડીને લઈ આવ્યો અને છે ને જેલ તોડીને તો આવ્યો પણ વાલકાને એટલો શપથ શીખવાડ્યો ને મારીને તોડી નાખ્યો ત્યાં સુધી ઊભો ન થઈ ગયો. એટલે પાછા વાલજી કાકાના ઘેરે જઈને એને મારીને આવ્યો તમે? એ બાપા હવે તમને પોલીસ વાળા મેકવાના નથી જોજો. મને શું કરવાનું અમુક અરે મને 3 ફેરી માર્યો ને હજી મારવાનો છે હવે. પણ બાપા હવે એને તો ખબર પડી ગઈ કે ભૂખડિયા મને મારીને ગયો છે એમ કહું. એ સાંભળ રાજા એની ડગલી છે ને છટકી ગયેલી છે એટલે કોણ મારી જાય છે ને એટલું એને કાંઈ ખબર જ નથી પડતી. એટલે એને યાદ જ નથી રહેતી એમ? હા, વાહ બાપા વાહ તો ભલે માર્યા પણ બાપા છે હવે ને મને હોવા દે કરી. હવે હુવાનું નથી અહીંયા બાવડા બંધાશો તમે મારાય તે. હવે જો આ ગામમાં છે ને આ કપડા પહેરીને નહીં રખડતા. એક કામ કરીએ આપણે મંદિરે જઈને બાબા બનીને બેસી જઈએ. તમે મારા ગુરુ બની જાઓ હું તમારા સેવક બની જાઓ. એ વાહ રાજા વાહ હા. તારો મગજ કામ કરે હો કારીક તો. પછી ભલે ગામમાં રખડી આપણે. હા અને પછી પાછો ઢીબનો તો છે જ ત્યો. અરે પછી તમારે જેમ એને મારો એમ મારજો. હાલો અત્યારે હાલ આન પા હાલો. પત્રી એ ગજુભાઈ કેન પા ધાન છે આમ ઘરે એ આમ ક્યાં ગયા થા? ગામમાં કેમ મારા બાપાને કાંઈક મગજ એવું સકડિયા સીડ્યું છે ને તે દવા લેવા ગયો તો ગામમાં. મગજ હા ઈ કાક થોડાક દી પેલા ઓલા ભૂખડ કાકા ધોકો આંટી ગયા તા કે નહીં મગજમાં તે કાક લોચો થઈ ગયો છે એટલે એમ તો હાઈના અમે ભાવનગર જવાના છે એવી રિપોર્ટ કરાવવા પણ અત્યારે થોડુંક એને માથું બહુ દુખે છે તે ટીકડી લેવા ગયો તો. ના ગજુભાઈ દવા નો લેવાય. તો આપણા ગામમાં એક નવા બાબા આવ્યા છે. ના હવે હો દવા તો લેવાની પહેલા રિપોર્ટ કરાવો પછી જ તે બીજા બધું કામ આદરવાનું છે. ના આ તો નવા પાંદડિયા બાબા આવ્યા. એમ હા પાંદડા મૂકીને ઉપચાર કરે દેશી ઉપચાર. એ વાત હાચી ક્યારેક દવાથી કામ ન થઈ જાય દુવાથી નહીં થઈ જાય તો અને ગમે એવું સટકી ગયું હોય ને વ્યવસ્થિત કરી દે. હે હા તો કાંઈ વાંધો નહીં મારા બાપાને મગજની તકલીફ છે હરકી થઈ જાય. અરે આરામથી થઈ જાય. હા તે કાંઈ વાંધો નહીં બાબાને લઈને હું આપણે ઘરે જ લઈ જાવી તો. હા તો હાલો બાબા આગળ જાવી. હા તે હાલ બાબા પાછા ઘરે આવશે. હા આવશે હાલ તો હાલો. જય પાંદડિયા બાબા. હે રાજા હા હું તને શું કહું હવે આપણને કોઈ ઓળખશે? કોઈ ન ઓળખે બાપા હે? કોઈ ન ઓળખે. પોલીસ વાળા કે વાલ કોઈ નહીં ઓળખે. અને તારા મામાને અને તને બેને બહાર કાઢીને મને મારતા હતા ને પણ હવે હું એક ફેરી ગજુની સામે એને ન મારું ને તો મારું નામ ભૂખડ નહીં હો. હા એ બાપા ગજુડો નીત આવે છે. હે હા હા બાબાની જય હો બાબા જય હો બોલ બચ્ચા. બચરી વાત કરીને ઓલી હા
હા આનું નામ છે ગજુભાઈ. હા અરે ઈ નહીં એ બાબા, હારું 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 ગજુભાઈ હા. એ પત્રી હું તો એ બાબા મને વાત મળી કે તમે બહુ ચમત્કારી બાબા છો હો. અરે ચમત્કારી એટલે પાંદડા વાળા બાબા. હા તો મને વાત મળી કે આમ તમે આમ કાંઈ રોગ હોય મગજ બગજ નો તો મટાડી જો એમ. એટલે પાંદડું મૂકવું એટલે બધો રોગ વયો જાય. એ બાબા તો મારા બાપાને છે ને મગજમાં થોડોક લોચો છે. હા થોડોક પ્રોબ્લેમ છે. યાદદાસ્ત વહી જાય છે, બધું ભૂલી જાય છે. તો એનું કાંઈ સરખું થાય? અરે પાંદડિયા બાબા બધાયનું ભલું કરી નાખે છે, બરોબર છે હે? આમ જો બાબાની પધરામણી તારા ઘીરે કરવી પડશે પેલા. હા તે હા આમ થાય મારા બાપા તો બહુ નહીં હાલી શકે એટલે તમારે બાબા ઘરે આવવું પડશે હો. હા હા હવે છે ને એ શેલા હા, હા. હવે તું છે ને કેટલો રોગ છે? ખાલી એટલું જ છે ને? મગજમાં ખાલી 15 15 તોડતો આય 15 15 એની ઉપર મૂકી દેવી અને એનો બધો રોગ વયો જાય. એ બાબા હાલો તો ઘરે. હા હા, હાલો. અને આમ જો 1 રૂપિયો હું લેતો નથી. વાહ 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 વાહ. જય હો બાબાની જય હા. હો. પાંદડા બાબાની જય. જય. વયાવો બાબા, પાંદડિયા બાબા વયાવો. જો બાબા, આ છે મારા બાપા. મારા બાપાને મગજમાં વાગી ગયું તું ને તે દુનું એને આવું થઈ ગયું, ભૂલી જાય ક્યારેક યાદ આવે કઈ નક્કી ન હોય. એ બાપા હું બાપા લાવ્યો તો હો. હમણાં તમને સારું થઈ જાહે. અરે તું ક્યાં ગયો છો? કોક મને હમણાં ઢીપીને ઉયું ગયું અહીંયા. કોણ હતું? ઈ તો મને યાદ નથી રહ્યું એટલે તો તને કહું તું આઈના રહેજે હવે. ઓ બાબા, હું તમારી પાસે આવ્યો ને કે મારા બાપાને કોક માર્યું. લ્યો હું કરી લેવાનું હવે? એની પાસે ભૂલી ગયા. હવે પછી છે ને અમને કોઈ દે ન ભૂલે ને એવા કરી નાખી. એટલે એવા હારા કરી નાખી અમને યાદ રાખે ને. હા, તો વાંધો નહીં. તો બાબા આવું થાય, હા. વારા ઘડી પેલા? ભૂલી જાય. હવે છે ને એક અહીંયા 15 મૂક. હા, હા, હા. બાપા હમણાં સારું થઈ જાય હો. હા કોને લાવ્યો? બાબાને. આ એ બાબા મારો ક્યાં મારા બાપાને. એ પાંદડાની સેવા કરવી પડે, મારે પાંદડાની પૂજા કરવી પડે. આને મગજમાં છે ને બહુ ઓલું છે ને, આખા રોગમાં છે ને એ બધું ભૂલી જાય છે ને. હવે કોઈ દી ભૂલે નહીં ને એવો કરી દેવાનો છે. લો બાબા. એ બાબા મારા બાપાને તમે મારી નાખ્યો. આયા મગજમાં પ્રોબ્લેમ છે અને આખા શરીરે નહીં કાંઈ. તો અરે આમ જોવો નખમાં રોગ ન લે ને એમ કરાઈ હા તો દે. આપણે ના મૂક પાંદડો. હા એ બાપા ઘડીક સહન કરજો હો. હવે છે ને હવે હું એમ કહું અહીંયા મૂકી દે. હા બસ. લો બાબા. એ બાબા મારે આ કઈ ધંધા જ નથી કરવા. કેટલા હજી આમ જો તમારી પાસે કેટલા પાંદડા બાકી છે હજી? એ પાંદડા તો 150 બાકી છે.